સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પે એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે પીટીસી મોડ્યુલ છે પ્રથમ વર્ષના, એ મોડ્યુલ આપણે જે છે એ લઈ રહ્યા છીએ દોસ્તો. કોર્સ 1A આપણે પતાવી દીધેલો છે દોસ્તો. ઓલરેડી ફોલ્ડર બનાવેલું છે યુટ્યુબની અંદર, પ્લેલિસ્ટમાં બનાવેલું છે કોર્સ 1A. હવે આજે આપણે કોર્સ 1B નો જે છે એ બીજું ચેપ્ટર લઈને આવી ગયા છે. પહેલું ચેપ્ટર છે વેલોઇકમ છે, આપણે પૂરો કરી દીધેલ છે. તો તમે વિડીયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બરાબર, આ બધા માટે ઉપયોગી છે, ટેટ ટાટ માટે ઉપયોગી છે ફ્રેન્ડ્સ. અને જે પીટીસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, જે તાલીમાર્થીઓ માટે પણ ખાસ કરીને આ ઉપયોગી છે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ દોસ્તો. અહીંયા આપણે એકમ 2 વિશે માહિતી મેળવવાના છે. મૂલ્યાંકનની પ્રવિધિઓ, કોર્સ 1B અધ્યતા અને મૂલ્યાંકન, એમાં એકમ 2 મૂલ્યાંકનની પ્રવિધિઓ. બરાબર દોસ્તો, ચાલો આપણે સ્ટાર્ટ કરી લઈએ દોસ્તો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે કેળવણી એ શિક્ષક અને શિષ્ય વચ્ચેની એક જીવંત અને વર્ષો જૂની પ્રક્રિયા છે. બરાબર, એ પ્રક્રિયાના જે પરિરૂપે અધ્યતામાં આપણે ઈચ્છિત પરિવર્તન લાવવા ઈચ્છીએ છીએ. તેથી જ કેટલાક કેળવણીકારો કેળવણી એ અધ્યતાના વર્તનમાં પરિવર્તન લાવવાની એક પ્રક્રિયા છે એવો અર્થ ઘટાવે છે. હવે અધ્યતા પાસે જે માહિતી શાળામાં પ્રવેશ કરતા પહેલા ન હતી તે તેની પાસે શાળા જીવનના અંતે હોવી જરૂરી છે. તે જ પ્રમાણે શાળા અંતે તેનામાં નવી સમજ, કૌશલ્યો, શક્તિઓ, વલણ, અભિરુચિ પેદા થવી જોઈએ. શાળા આ પ્રકારના પરિવર્તનો પોતાના શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા જે છે એ પરિવર્તન લાવી શકે છે ફ્રેન્ડ. બરાબર, એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા, અભ્યાસક્રમ દ્વારા આવવા માંગે છે. તેથી આ બધાને શૈક્ષણિક હેતુઓ કહી શકાય. અને શૈક્ષણિક હેતુઓ કરેલ જે કેટલે અંશે સિદ્ધ થયા છે તે નક્કી કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. જે અંગે સમજપૂર્વક પ્રકરણ 1માં આપણે માહિતી મેળવી. પ્રકરણ 1માં આપણે આ બાબતે જે મૂલ્યાંકનની સંકલ્પના છે અને મૂલ્યાંકનની પ્રક્રિયાના લક્ષણો છે અને જે શિક્ષકની ભૂમિકા છે, આ બધી માહિતી આપણે પ્રકરણ 1માં મેળવી લીધી. મતલબ કે જે વિદ્યાર્થી શાળામાં કેટલું શીખ્યો છે, ઘર કરતા જે શાળામાં કેટલું શીખ્યો છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને વિદ્યાર્થી બાળક છે એ શાળામાં આવે ને કંઈક નવું શીખતો જાય અને તેની જે છે એ કેટલા અંશે હેતુઓ સિદ્ધ થયા છે એની માહિતી મેળવવાની હોય છે. તેને આપણે મૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે આગળ ઉદ્દેશો જોઈએ. પ્રશિક્ષણાર્થીઓ અને ઉદ્દેશો આપણે જોઈએ કે રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ વિશે સમજે છે. બરાબર, રચનાત્મક મૂલ્યાંકનની જે પ્રવિધિઓ હોય એના વિશે સમજ મેળવે છે. પ્રવિધિ વિશે સમજ મેળવે છે. સતત મૂલ્યાંકન કેવી રીતે અને તે અંગેની વ્યૂહરચના સમજે છે. અધ્યયન પ્રોફાઇલની સંકલ્પના અને તેના સ્વરૂપો વિશે સમજે છે. હવે શિક્ષણ પ્રક્રિયામાં ભૂલ, પરીક્ષણ અર્થાત નિદાન, ઉપચારની ભૂમિકાની સમજ મેળવે છે. બરાબર, બાળક અથવા વિદ્યાર્થી મૂલ્યાંકનની જે નીતિના વિકાસ અને ઉપયોગ વિશેની સમજ છે એ મેળવે છે. હવે અધ્યયન નિષ્પત્તિઓ આપણે જોઈએ, લર્નિંગ ઓટોકોમસ. બરાબર, લર્નિંગ આઉટકમ્સ. પ્રશિક્ષણાર્થીઓ રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ સમજશે. સતત મૂલ્યાંકન અંગે વ્યૂહરચના સમજશે. અધ્યયન પ્રોફાઇલની સંકલ્પના અને તેના સ્વરૂપ વિશે સમજશે. શિક્ષણ પ્રક્રિયામાં ભૂલ, પરીક્ષણ અર્થાત નિદાન, ઉપચાર વિશે સમજશે. મૂલ્યાંકનની નીતિ વિશે, વિકાસ અને ઉપયોગ વિશે સમજશે. મતલબ કહેવાનો મતલબ એક છે આ પ્રકરણની અંદર કે જે અધ્યયન પ્રોફાઇલની અધ્યયનની સંકલ્પના સમજશે, તેનું સ્વરૂપ સમજાશે. શિક્ષણ પ્રક્રિયામાં જે ભૂલો પડી છે અને તેના નિદાન માટેની જે ઉપચાર શિક્ષણ એટલે કે નિદાન માટેની જે તે છે એ સમસ્યાઓ માટેની જે નિવારણ માટેની માહિતી મેળવશે. મૂલ્યાંકન નીતિ અંગે વિકાસ, ઉપયોગ કેવી રીતે થશે તેના વિશેની માહિતી મેળવશે. હવે આપણે વિષય વસ્તુ જોઈએ કે રચનાત્મક મૂલ્યાંકનની જે પ્રવિધિ છે એ આપણે પ્રકરણ 1માં જે વિષય સમજ્યા છે રચનાત્મક મૂલ્યાંકન વિશે. હવે દોસ્તો, વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે. બરાબર, વર્ગખંડ એ શિક્ષણનો એક ભાગ છે. બરાબર, વર્ગખંડ હોય એ શિક્ષણનો એક ભાગ છે. શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું મૂલ્યાંકન છે. વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે. બરાબર, અધ્યયન એટલે ભણવું, અધ્યાપન એટલે ભણાવનાર. બરાબર, અધ્યયન એટલે ભણનાર અને અધ્યાપન એટલે ભણાવવું. બરાબર, આ માટે બે શબ્દો તમારે ખાસ ધ્યાન રાખવાના છે, જેથી તેઓનું જ્ઞાન નિર્માણ કરતા રહે છે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતા હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા, તેમની શીખવાની ઝડપ કેટલી છે, તેમને વિષય વસ્તુમાં મદદ કરવાની ક્યાં જરૂર છે વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જોઈએ. હવે આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવિધિઓ દ્વારા શિક્ષકને પ્રાપ્ત થાય છે. રચનાત્મક મૂલ્યાંકન અને તેની પ્રવિધિઓના માધ્યમથી શિક્ષક છે એ અધ્યતાની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિને ખીલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાનો જે છે એ પ્રયત્ન કરે છે. રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ કઈ કઈ છે તેની સમજ આપણે મેળવી. બરાબર દોસ્તો, તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને કેટલું આવડે, કેટલું શીખ્યું, વિદ્યાર્થી કેટલી ઝડપથી શીખ્યો છે, તેને કયા ટોપિકમાં જે છે એ
તે વીક પડે છે એટલે કે નબળું પડે છે, તેની બધી જ માહિતી શિક્ષકને હોવી જોઈએ. એટલે આપણે રચનાત્મક મૂલ્યાંકન કરી શકીએ. બરાબર. હવે જે અધ્યયન માટેનું જે મૂલ્યાંકન છે ને આપણે રચનાત્મક મૂલ્યાંકન કરીએ છીએ. હવે વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન જે બાળકો શીખવા માટેની જરૂર અવસર મળતો હોય છે. બરાબર. કે વર્ગખંડમાં બાળકો નવું શીખવા માટે તત્પર હોય છે. કયા બાળકને શું નથી આવડતું, બાળકોને કેટલું આવડે છે, કેટલા હેતુઓ સિદ્ધ થયા છે, એ બધી જ માહિતી શિક્ષકને હોવી જોઈએ. અહીં વિષય વસ્તુમાં એ કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈએ કે નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ કે પ્રવૃત્તિઓને શું કહેવાય, જે આપણે પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છીએ કે કસોટીમાં નીચે મુજબની સૂચના અંતર્ગતના જે પ્રશ્નો છે એનો સમાવેશ થાય છે. હવે ખાલી જગ્યા પૂરો વિકલ્પ કે વિકલ્પ આપીને કે વિકલ્પ આપ્યા વગરની, બરાબર, ખાલી જગ્યા પૂરો. એક શબ્દ માટે જે એક શબ્દ અને એક વાક્યમાં ઉત્તર લખવાના, જોડકા જોડો, ક્રમ નિર્ણાયક પ્રશ્નો, ખોટી જોડણીવાળા શબ્દોની લીટી દોરી અથવા સાચી જોડણી લખો, કારણ કે આ બધા જે કડ એ સાચું છે ખોટું છે શોધો, એક બે શબ્દમાં ઉત્તરવાળા પ્રશ્નનો જવાબ લખો, વનસ્પતિનો કયો ભાગ તેનું રસોડું છે, આપણું શરીર મુખ્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે, ઉપર નિર્દેશિત પ્રકારના પ્રશ્નો મૌખિક પ્રકારે અને ક્વિઝ સ્વરૂપે પૂછી શકાય છે. હવે પ્રવૃત્તિઓ આ રીતે તમે બનાવી શકો છો. હવે યાદી બનાવો કે ફકરા લખો. આ રીતે તમે વિદ્યાર્થીઓને સૂચનાઓ આપો છો અને પ્રવૃત્તિઓ દ્વારા છે એ તેમની માહિતી મેળવી શકો છો અને જે વિદ્યાર્થીને ભણાવી શકો છો. મૂળભૂત હકોની યાદી બનાવવાની છે. ગ્રાહકના અધિકારો તેમજ ફરજોની યાદી બનાવો. કઈ ઘટનાને સમગ્ર અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. આ યાદીને ચાર્ટના શિક્ષણ સામાજિક વિજ્ઞાનમાં છે અશોકનું હૃદય પરિવર્તન. બરાબર. કે જે મેદાનની અંદર કે યુદ્ધ મેદાનની અંદર ઘણા બધા જે લોકો હતા એ રડી રહ્યા હતા. અમુક જે બાળકો રડી રહ્યા હતા, જે લોહી લુહાણ મેદાન જોઈને જે અશોકનું છે એ હૃદય પરિવર્તન થયું, કયા કારણે હૃદય પરિવર્તન થયું, એની જે છે એ પરિવર્તન થયું એના વિશે માહિતી કરું. બરાબર. હવે જે વર્ગ કાર્ય, તો વર્ગની અંદર શું કાર્ય કરવાનું હોય છે કે શિક્ષણ કાર્ય દરમિયાન અધ્યતાની સક્રિય ભાગીદારી હોય તે જરૂરી છે. વિષય વસ્તુની સાચી સમજ છે કે કેમ તેનું પ્રશ્નોત્તરી દ્વારા મૂલ્યાંકન કરવું. અધ્યતા, બરાબર, ભણનાર, અધ્યતા એટલે ભણનાર. બરાબર. હવે અધ્યતાઓની વર્ગ કાર્યની નોટબુક જાળવણી અને વર્ગ શિક્ષણ દરમિયાનની સામેલગીરીના આધારે મૂલ્યાંકન કરવું જોઈએ. રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે સ્વ અધ્યયન કાર્ય સોંપવું જોઈએ. બરાબર. કે વિદ્યાર્થીને આપણે નોટબુક ચકાસવાની છે, તેને કેટલું લખ્યું છે, કેટલું નહીં લખ્યું, તેને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, એ પ્રકારે એમનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. સ્વ અધ્યયન એટલે જાતે કેટલું ભણી શકે છે એ પણ આપણે જોવાનું હોય છે. સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે સ્વ અધ્યયન કાર્યમાં નિયમિતતા, સ્વચ્છતા, મૌલિકતા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. સ્વ અધ્યયન માટે વિદ્યાર્થી સ્કૂલમાં નિયમિત આવવું જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, મૌલિક કેટલું આવડે છે, લખાણ, આ બધું તેમને આવડવું જોઈએ અને આપણે ચકાસણી કરવી જોઈએ. સ્વ અધ્યયનના કારણે પ્રશ્નો સમજ શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ, મૌલિક શક્તિ ખીલવે તેવા હોવા જોઈએ. સ્વ અધ્યયનના પ્રશ્નો કેવા હોવા જોઈએ? સમજ શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ અને મૌલિક શક્તિ ખીલવે તેવા હોવા જોઈએ. હવે જે દઢીકરણ કરવા પ્રેરાય એવા પ્રકારના પ્રશ્નો આધારિત ગૃહ કાર્ય સોંપવું જોઈએ. કે દઢીકરણ કરવા પ્રેરાય એ માટે આપણે ગૃહ કાર્ય માટે પ્રશ્નો આપવા જોઈએ. સ્વ અધ્યયન કાર્ય પ્રશ્નોત્તર ઉપરાંત અન્ય પ્રવિધિઓ એટલે કે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ચાર્ટ દોરવા, આલ્બમ બનાવવું, ફોટા, ચિત્રો, કટિંગ્સ ચોંટાડીને સ્કેચ બુક બનાવવી, પોસ્ટર દોરવા, સ્લોગન તૈયાર કરવા, ચિત્રોમાં રંગ પૂર્ણ કરાવી, સ્લાઇડ તૈયાર કરવી, હેન્ડબુક બનાવીને વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવી જોઈએ સ્વ અધ્યયન માટે. બરાબર. અહેવાલ લેખન, નિબંધ લેખન, પત્ર લેખન, આત્મકથા, વિચાર વિસ્તાર કે ઘટના યા પ્રસંગનું વર્ણન વગેરેની પણ સોંપણી કરી શકાય છે. સ્વ અધ્યયન માટે વિદ્યાર્થીઓને જાતે ભણી શકે, સ્વ અધ્યયન એટલે કે જાતે ભણવું, એને નિબંધ આપવું જોઈએ, પત્ર લેખન આપવા જોઈએ, જે પોસ્ટર બનાવવા આપવા જોઈએ, સ્લોગન બનાવવા આપવા જોઈએ. આ રીતનું બધું જ તેને જે છે ગૃહ કાર્યમાં આપી શકાય છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે વિષય શિક્ષકે સંલગ્ન સાધીને સપ્તાહવાર પ્રમાણસર વય કક્ષાને અનુરૂપ અધ્યતા સ્વયં જ કરી શકે એવા પ્રકારનું ઉત્સાહપ્રેરક બની રહે તેવું ગૃહ કાર્ય સોંપવું જોઈએ. કે જે અધ્યતા એટલે કે જે વિદ્યાર્થી જાતે ભણી શકે, મતલબ જાતે લેખન કરી શકે, ભણી શકે, એ રીતનું આપણે એનું ગૃહ કાર્ય આપવું જોઈએ. કોઈ પ્રક્રિયાના આઘાત, પ્રત્યાઘાત વર્ણવવા કે પ્રતિક્રિયા જણાવે તેવા પ્રશ્નો સ્વ અધ્યયન કાર્ય સોંપવા, જેમાં અધ્યતા સંદર્ભ સાહિત્ય, મુલાકાત, ઇન્ટરવ્યુ, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરી માહિતી મેળવે, અભ્યાસ કરે, સમજણ કેળવે, અહેવાલની રજૂઆત કરે. આ તમામ તબક્કે શિક્ષક મૂલ્યાંકન કરે છે. મતલબ કે કહેવાનું કે કોઈ વિદ્યાર્થી આઘાત, પ્રત્યાઘાત વર્ણવવા કે પ્રતિક્રિયા જણાવવા તે સ્વયં અધ્યયન કાર્ય સોંપવું જોઈએ. મતલબ કે તે અધ્યયન સંદર્ભ સાહિત્ય, મુલાકાત, ઇન્ટરનેટની જે માહિતી લઈ શકે, ઇન્ટરનેટ પર ઘણું બધું જાણી શકે, એ પ્રમાણે તેનું ગૃહ કાર્ય આપવાનું હોય છે. પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી. વિષય જે એકમમાં પ્રયોગ કાર્યને પ્રાધાન્ય આપ્યું હોય તેવા વિષય વસ્તુ આધારિત પ્રયોગો અધ્યતા પાસે કરાવવા અને તેણે કરેલા પ્રયત્નોના આધારે મૂલ્યાંકન કરવું. બરાબર. કે તેણે કરેલા જે પ્રયત્નોના આધારે મૂલ્યાંકન કરવાનું, જેમ કે વિજ્ઞાનમાં વિવિધ વનસ્પતિઓ પર પ્રયોગ હાથ ધરવો.
આ પ્રકારે તેણે કરેલું જે પ્રયોગ છે એ સાચો છે કે ખોટો છે અથવા તો તેનું મૂલ્યાંકન કરવું પડે છે ફ્રેન્ડ્સ. મેદાન જુદા જુદા પદાર્થો વર્ગખંડનું માપન કરાવવું તથા ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ શોધવા, વિજ્ઞાન વિષયમાં પ્રયોગ ખંડમાં કરેલા વિવિધ પ્રયોગોનું સ્વયં નિદર્શન કરવા જણાવવું. બરાબર કે પ્રયોગ કરે છે એ પ્રયોગને વિદ્યાર્થીને જાતે નિદર્શન કરવાનું, બરાબર, પ્રયોગ કરાવવાનો નથી, નિદર્શન કરવાનું અને જોવાનું, ત્યારબાદ તેને આવડે તો પ્રયોગ કરાવવાનું પણ આપણે સૂચના આપવી જોઈએ. બરાબર, તેની જે નુકસાન ના થાય એ રીતે તમારે જોડે ઉભા રહીને તેને પ્રયોગ કરાવવાનો હોય છે. તેથી તે પણ જાતે પ્રયોગ કરી શકે છે વિજ્ઞાન અંદર. અને જે ગણિતની અંદર જે પરિમિતિ, ક્ષેત્રફળ, એ નાના નાના ટુકડાઓ લાવવાના પરિમિતિના, અથવા તો એ મતલબ કે આટલું ક્ષેત્રફળ, રૂમનું ક્ષેત્રફળ માપવાનું કહેવાનું, અથવા તો સ્લેટનું ક્ષેત્રફળ, આ બધું તમને જાતે મૂલ્યાંકન પ્રાયોગિક કાર્ય એટલે કે પ્રયોગ દ્વારા એટલે તેને જાતે કરી શકે એ રીતે આપણે કાર્ય સોંપવું પડે, જેથી તે જાતે યાદ રહી જાય અને ફટાફટ ક્ષેત્રફળ કોને કહેવાય, પ્રયોગ કોને કહેવાય, બધું તે જાતે જાણી શકે, અનુભવ દ્વારા જે છે એ જાણી શકે. પ્રયોગ કરે એટલે જાતે એનો અનુભવ થઈ જાય ફ્રેન્ડ્સ. હવે જે રૂપક નાટક એક પાત્રીય અભિનય દ્વારા, હવે આ વિષયો શેના માટે છે કે રૂપક નાટક એક પાત્રીય અભિનય હવે વિષયાંગ આધારિત જીવંત પાત્રો, ઐતિહાસિક પાત્રો, ઘટના, પર્યાવરણની સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ જેવા વિષયો પર સુંદર સચોટ સંવાદોની રચના કરીને ચોક્કસ સંદેશ આપતું શેરી નાટકોનું આયોજન કરીને વિષયાંગોને રસપ્રદ અને ચિરંજીવી બનાવે તેવી રચના રજૂ કરાવીને મૂલ્યાંકન કરી શકાય છે. જેમ કે જો એકમ વિષયાંગને એટલે વિષય, તમારો વિષય જે વિષય હોય, વિદ્યાર્થીનો એકમ જે વિષય આપણે ભણાવતા હોય એ વિષય અંતર્ગત આપણને તેને નાટક સ્વરૂપે, ઐતિહાસિક સ્વરૂપે, જીવંત પ્રસારણ સ્વરૂપે, જીવંત પાત્રો બનાવીને, ઘટના, પર્યાવરણ સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, સુંદર સચોટ સંવાદો કરીને એટલે કે નાટક રચીને તેને દ્વારા જે છે શિક્ષણ આપવાનું હોય છે, એટલે તેને શીખવાડવાનું હોય છે, જેથી કરીને વિદ્યાર્થીને, અધ્યાપકને, વિદ્યાર્થીને જે છે એ વધારે યાદ રહે. હું ઓક્સિજન છું, હું સમ્રાટ અશોક છું, હું રોકડીયો પાક છું. આ રીતે તમારા ઉદાહરણ દ્વારા કે એક છોકરાને ઓક્સિજન બનાવવાનો, હું સમ્રાટ અશોક છું, હું રોકડીયો પાક છું, આ રીતે તેને બધા જે યોજના, બંધ યોજનાઓ, સરોવર, નદીઓ, પાકો, ઉદ્યોગો વગેરે પ્રદેશોના લોકો અને તેમનું જીવન ધોરણ, સાંસ્કૃતિક, ઐતિહાસિક ઘટના કે પ્રસંગનું વર્ણન કરવું. પ્રસંગ જે પર્યાવરણ, વસ્તી, બેકારી, બેટી બચાવો, જળ બચાવો, વૃક્ષ વાવો, આતંકવાદ જેવા વિષયો પર શેરી નાટકો, રૂપક એકપાત્ર અભિનય સ્પર્ધા યોજીને મૂલ્યાંકન વ્યક્તિગત તથા સમૂહમાં થઈ શકે છે મૂલ્યાંકન. બરાબર, એટલે કે વ્યક્તિને આ રીતના બધા જે છે એ પ્રયોગો કરાવવાના હોય છે, એક પાત્ર અભિનય એવું બધું. હવે સૈદ્ધાંતિક જ્ઞાનના આધારે માહિતી વર્ગીકૃત કરવી, શોધ અને સંસ્કૃતિ, સૂત્રો અને આકૃતિઓ, સમીકરણો, ખેતીના પ્રકાર, ઘટના અને સાલ, જમીનના પ્રકાર, વિવિધ પ્રકારના પાકોનું વર્ગીકરણ, કવિ લેખકો અને તેમની કૃતિઓ, ગાણિતિક ખ્યાલો અને તેની પરથી જે તારવેલા સિદ્ધાંતો વર્ગીકૃત કરી માહિતી બોર્ડ પર અથવા ચાર્ટ સ્વરૂપે દર્શાવી અધ્યતાઓ પાસે ખૂટતી માહિતી પૂર્ણ કરાવી શકાય, અથવા તો વધારાની માહિતી કઈ જગ્યાએ સમાવી તે પૂછી શકાય. મતલબ કે ચાર્ટ, રૂમની અંદર ચાર્ટ બનાવવાનો હોય છે, ચાર્ટ બનાવીને આપણે જે છે એ વિદ્યાર્થીઓને જે લટકાવવાના છે, જેથી તેને કાયમ નજર પડે અને તેને યાદ રહે. હવે અવલોકનો, આ એક આધારભૂત પ્રવિધિ છે. વ્યક્તિગત કે જૂથમાં અધ્યતાઓને કાર્યનું મૂલ્યાંકન નિરીક્ષણ દ્વારા થઈ શકે છે. અવલોકનમાં અધ્યતાઓના જે વ્યક્તિત્વના વિકાસ, જે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન થઈ શકે છે. શિક્ષકના પૂર્વગ્રહો, પક્ષપાત, અનુમાન આધારિત કરેલા અવલોકન એ આ પદ્ધતિની મુખ્ય મર્યાદા છે. તેથી શિક્ષક દ્વારા તટસ્થ, અનાત્મલક્ષી, પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય તે ખૂબ જ જરૂરી છે. હવે આપણે પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન. પ્રોજેક્ટ પદ્ધતિમાં મૂલ્યાંકન એ એક અગત્યનું સોપાન છે. પ્રોજેક્ટ શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી સતત રીતે મૂલ્યાંકન થતું રહે છે. પ્રત્યેક પ્રોજેક્ટ દ્વારા કેટલાક શૈક્ષણિક અનુભવો આપવાના હોય છે. બરાબર, હવે મૂલ્યાંકનમાં આ વાત જોવાય છે કે કેટલા અંશે નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ થયા છે તે મૂલવાય છે. પ્રોજેક્ટ એ પ્રક્રિયા છે કે તેથી પરિણામનું નહીં પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય છે તે જોવાનું રહે છે. તેમાં સમસ્યા કે વિષયની પસંદગી જૂથ સભ્યો દ્વારા થયેલ હોય છે. પ્રાથમિક આયોજન, જૂથ સભ્યો વચ્ચે પ્રત્યાયન, ગુણવત્તા, ક્ષેત્ર કાર્ય, માહિતીની ગોઠવણી, પ્રોજેક્ટ કાર્યની રજૂઆત, સમગ્ર અહેવાલ વગેરે પાસા ધ્યાનમાં લેવાય છે. શિક્ષક દરેક અધ્યતાની ખાસિયત, સ્વભાવ, ખંત, સહકારની ભાવના વગેરેની પણ નોંધાઈ રાખે છે. બરાબર, જરૂર જણાય તો મૂલ્યાંકન કસોટી આપીને પણ મૂલ્યાંકન કરી શકાય છે. પ્રોજેક્ટ કાર્યની અંદર આ રીતે આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. હવે વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી. શાળામાં વિવિધ વિષયોની ક્લબ કે વિવિધ વિષય વર્તુળો દ્વારા શાળા બહારની યોજાતી શૈક્ષણિક કે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં અધ્યતાની સામેલગીરી, સમૂહ કાર્ય, જીવન મૂલ્ય વગેરે મૂલ્યાંકન કરી શકાય છે. બરાબર, કે શાળામાં વિવિધ ક્લબ, વિષય વર્તુળો, શાળામાં કે શાળા બહારની યોજાતી શૈક્ષણિક સામાજિક જે કામગીરી છે તેના દ્વારા જે છે એ મૂલ્યાંકન કરી શકાય છે. પ્રવાસ, પર્યટન, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સેમિનાર, વ્યાખ્યાનો, વક્તૃત્વ સ્પર્ધાઓ યોજી તેમાં થયેલી ચર્ચા, પ્રશ્નોત્તરી, રજૂઆતના આધારે મૂલ્યાંકન કરી શકાય છે. કે તેના આધારે જે સેમિનાર થયા છે તેના આધારે પણ મૂલ્યાંકન કરી શકાય છે અને પ્રશ્ન પૂછી શકાય છે. બુલેટિન બોર્ડ, કાવ્ય, અહેવાલ કે વાર્તાઓ રજૂ કરે અને તેને આધારે રચનાત્મક મૂલ્યાંકન કરી શકાય છે. બરાબર,
ગ્રાહક સુરક્ષા ક્લબ, એનજીઓ દ્વારા ઉર્જા ક્લબ, ગણિત વિજ્ઞાન વિજ્ઞાન ક્લબ, ભાષા વર્તુળ, બરાબર, આ બધા દ્વારા પણ જે છે મૂલ્યાંકન કરી શકાય અને એમાંથી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. સંશોધન કાર્ય, માહિતીનું એકત્રીકરણ. પ્રાયોગિક ધોરણે ચકાસી શકાય એવા સંશોધન કાર્ય કરાવીને ઉચ્ચ પ્રાથમિકતા અધ્યતાઓમાં સંશોધનાત્મક અભિગમ કેળવી શકાય. અધ્યતાની પાસે તેમની વય કક્ષાને અનુરૂપ વિષયાંગ આધારિત રસ પડે તેવું વિષયો પણ ઘરની આસપાસના વિસ્તારમાં જે સ્વયં ફરીને મોજણી કરાવવી જોઈએ. હવે મૌખિક કસોટીઓ. શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ સેમિનાર, વક્તવ્ય અથવા તો મુલાકાત યોજવામાં આવી હોય તો તેના આધારે પ્રશ્નો મૌખિક પૂછી શકાય છે અને ઉપરાંત વિષય વસ્તુના આધારે મૌખિક પ્રશ્નો પણ પૂછી શકાય છે. દાખલા તરીકે ગંગા યમુના સરસ્વતીનો સંગમ ક્યાં થાય છે? કાથો કઈ વનસ્પતિમાંથી મળે છે? આ રીતે તમે મૌખિકમાંથી પ્રશ્નો પણ પૂછી શકો છો. હવે ક્વિઝ રમાડવાની હોય છે, બરાબર. વર્ગખંડની 2-4 ગ્રુપમાં 2-4-6 ગ્રુપમાં વહેંચીને સ્પર્ધા કરી શકાય. આ માટે ચિત્રોની ઓળખ, અવાજની ઓળખ, વિડીયો ક્લિપિંગ દર્શાવીને પ્રશ્નો પૂછી શકાય, નકશા વાંચન કરાવી શકાય, એકમ આધારિત બહુવિકલ્પ પ્રશ્નો, ટ્રાન્સપરન્સી કે સ્લાઇડ બતાવીને આઈસીટી એટલે કે કોમ્પ્યુટર દ્વારા, બરાબર, સીટી ઉપયોગથી પ્રશ્ન પૂછી શકાય, સંધિ જોડો, ખાલી જગ્યા પૂરો, હા કે નામાં જવાબ આપો, ચિત્રો, બરાબર. આ બધા દ્વારા તમે પણ મૂલ્યાંકન કરી શકો છો. વિદ્યાર્થીને કેટલું આવડે છે એના આધારે મતલબ આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. વિવિધ સ્પર્ધાઓ યોજવા, બરાબર, કે વર્તમાન સમસ્યાઓને વાચા આપવા, સામાજિક પ્રવૃત્તિઓ ના ભાગ સ્વરૂપે, બરાબર, વિષયના એકમ આધારિત બાબતોને ધ્યાનમાં રાખીને પોસ્ટર બનાવવાની, ચાર્ટ બનાવવાની, સૂત્ર કે લેખન સ્લોગન બનાવવાની સ્પર્ધા યોજી શકાય, જેવી કે બેટી બચાવો, ઉર્જા બચાવો, પ્રદૂષણ અટકાવો, રક્તદાન, મતદાન, સા વિદ્યાય વિમુક્તે, રક્તદાન મહાદાન, સા વિદ્યાય વિમુક્તે, યોગક્ષેમ વહામ્યહમ, બરાબર. આ નકશા વાંચન અને સમયરેખા દોરવી. આ રીતે તમે યોજનાઓ, સ્પર્ધાઓ યોજીને પણ મૂલ્યાંકન કરી શકાય છે અને વિદ્યાર્થીઓ વધુ માહિતી મેળવી શકે છે. વૈચારિક કૌશલ્ય વિકસે તે માટે નકશાને કોઈ પણ એક ભાગ અધ્યતામાં આપવો, જેમાં આવી તમામ વસ્તુઓ અધ્યતા દર્શાવે અને તેના આધારે અધ્યતાનું મૂલ્યાંકન થાય તે રીતે પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય. જેમ કે ભારતના નકશામાં હવાઈ માર્ગ, વરસાદી જંગલો, તાંબુ, સિમેન્ટ ઉદ્યોગોનું કે કેન્દ્ર સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય વગેરે વિગતો સ્થાન દર્શાવવાનું જણાવી શકાય છે. કે આ નકશા પૂરતી પણ કરાવી શકાય છે વિદ્યાર્થીઓની અને મૂલ્યાંકન આપણે કરી શકાય છે. ખંડિત વાર્તા. કોઈ વાર્તા, ઘટના કે બનાવની પૂર્વ ભૂમિકા બાંધીને તેના મુદ્દાઓ આપીને હવે આગળ પૂર્ણ કરો જેવી કસોટી રચી, જે દ્વારા વિદ્યાર્થીઓની ચિંતન શક્તિ, મૌલિકતા અને સર્જનાત્મકતા જાણી શકાય છે. બરાબર. અધૂરી વાર્તા તેમને પૂરી કરવા આપવી, અધૂરું વાક્ય પૂરું કરવા આપવું અથવા તો અધૂરી જે છે નાટક પૂરું કરવા આપવું, જેથી તે પણ તેની જે મૌલિકતા અને સર્જનાત્મક આપણે છે ચકાસી શકીએ છીએ. આપણે મૂલ્યાંકનની વાત કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ, બરાબર. દાખલા તરીકે એક ઘટના છે, સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. હવે પંચતંત્રની જૂની વાર્તાઓને વર્તમાન સમય પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. દાખલા તરીકે કાચબો અને સસલાની વાર્તા, કાગડો અને કુંજની વાર્તા, બરાબર. આ વાર્તાઓ તમને અધૂરી 2-3 મુદ્દાઓ આપી દે અને તેમને કહેવાનું કે આ વાર્તા તમે પૂરી કરો. એના દ્વારા આપણે કોઈ મૂલ્યાંકન કરી શકીએ છીએ. સતત મૂલ્યાંકન કેવી રીતે? કેવી રીતે થાય છે? કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં સતત સર્વગ્રાહી મૂલ્યાંકન પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણનો આ એક હેતુ અધ્યતાઓના સર્વાંગી વિકાસનો છે. તેથી જ અધ્યતાઓની શૈક્ષણિક બાબતો અને તેને સર્વાંગી વિકાસને આવરી લેતી અધ્યતા પ્રતિભાવ ક્ષેત્રની બધી જ બાબતોનું મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન સતત અને સમયાંતરે થતું હોવું જોઈએ. સતત મૂલ્યાંકનથી અધ્યતાના સામર્થ્ય અને નબળાઈ બંનેનો ખ્યાલ આવે છે. તેથી નિયમિત રીતે શૈક્ષણિક પ્રગતિની ગતિવિધિ જાણવા મળે. આ ગતિવિધિ શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવા માટે તેમજ નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય માટે ઉપયોગી બને છે. બરાબર. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દોસ્તો કે વિદ્યાર્થીને કેટલું આવડે છે, દરેક એકમ અંતે મૂલ્યાંકન કરવું જોઈએ, દરેક પાઠને અંતે મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી વિદ્યાર્થીને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું તેની માહિતી આપણને મળતી રહે. સતત મૂલ્યાંકન સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચી શકાય છે: ઔપચારિક મૂલ્યાંકન અને અનૌપચારિક મૂલ્યાંકન. તમે ખાસ યાદ રાખજો કે સતત મૂલ્યાંકન કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 2 ભાગમાં. કયા? ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન. હવે તો ઔપચારિક મૂલ્યાંકન આપણે જોઈએ. ઔપચારિક મૂલ્યાંકનમાં પૂર્વ તપાસ, શાબ્દિક મૂલ્યાંકન કે પ્રગતિમૂલક મૂલ્યાંકન નો સમાવેશ થાય છે. બરાબર. હવે પૂર્વ તપાસ એટલે શિક્ષણ કાર્ય શરૂ કરતા પહેલા અધ્યતાની વિષય સંદર્ભ જાણકારી પ્રાપ્ત કરાવી. તે બાળકો જે જાણે છે તેનો આધાર લઈ શિક્ષક આગળનું શિક્ષણ કાર્ય આરંભી શકે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે વિષયાત્મક કૌશલ્ય કાઢતા હોય ને, એ પૂર્વ જે જાણતું હોય એના ઉપરથી આપણે ટોપિક પર આવવાનું છે, એટલે કે પાઠ ઉપર આવવાનું હોય છે. શાબ્દિક મૂલ્યાંકનને પ્રગતિમૂલક મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારના મૂલ્યાંકનમાં અભ્યાસક્રમના નાના ભાગ કે એકમ પ્રમાણે ચોક્કસ સમયના અંતરે અધ્યતાઓની લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી લેવામાં આવે છે. હવે વિષય શિક્ષણના અમુક નિશ્ચિત એકમો પર અધ્યતાઓની કેટલી જાણકારી કે પ્રભુત્વ ધરાવે છે તે તપાસવાનો હેતુ રહેલો છે. હવે આ પ્રકારના મૂલ્યાંકન દ્વારા જે તે વિષયમાં અધ્યતાની પ્રગતિ કે સ્થિતિ જાણી શકાય છે. તેથી તેને પ્રગતિમૂલક મૂલ્યાંકન પણ કહેવામાં આવે છે. અધ્યતાની સિદ્ધિ, પ્રગતિ તેમજ તેની ભૂલો, અવલોકનો, પ્રયુક્તિ દ્વારા પણ જાણી શકાય છે. પરંતુ શાબ્દિક કસોટીઓ દ્વારા અસરકારક મૂલ્યાંકન થઈ
શકે છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે દોસ્તો કોઈ પણ પાઠ પૂરો થાય તો એના અંતે વિદ્યાર્થીને કેટલું આવડે છે એની એકમ કસોટી પણ લેવાની હોય છે અને મોક ટેસ્ટ પણ લેવાનો હોય છે. આ રીતે તમે વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન કરતા રહો તો વિદ્યાર્થીને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એની પણ આપણને મૂલ્યાંકન દ્વારા જાણકારી મળતી રહેશે. હવે દોસ્તો અનૌપચારિક મૂલ્યાંકન. હવે મૂલ્યાંકન પ્રક્રિયા સતત ચાલે છે. શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન સ્વાધ્યાય કાર્યની તપાસમાં, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં અધ્યતાની ભાગીદારી, અધ્યતાના વર્તન વ્યવહારો, શિસ્ત, હાજરી વગેરે જે બાબતોને ધ્યાનમાં રાખીને અધ્યતાનું અવિધિસર થતું મૂલ્યાંકન અનૌપચારિક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે અનૌપચારિક મૂલ્યાંકનમાં કોનો સમાવેશ થાય છે કે વર્ગ શિક્ષણ દરમિયાન સ્વાધ્યાય કાર્યની તપાસમાં, બરાબર, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં, અધ્યતાની ભાગીદારી, અધ્યતાના વર્તન વ્યવહારો, શિસ્ત, હાજરી વગેરે જે અનૌપચારિક મૂલ્યાંકન તરીકે નો સમાવેશ થાય છે. હવે આ પ્રકારનું મૂલ્યાંકન શિક્ષકે અધ્યતાના જે સતત સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અધ્યતાના વ્યક્તિગત તફાવતોને લક્ષ્યમાં લઈ પૂર્વગ્રહ રહિત કરવું જોઈએ. દ્રષ્ટિવંત શિક્ષક આ પ્રકારનું મૂલ્યાંકન અસરકારક રીતે કરી શકે છે. શિક્ષકે વિધાયક દ્રષ્ટિ તેમજ મમત્વ રાખવું ખૂબ જ જરૂરી છે. તેમજ માત્ર અવલોકન કરી અર્થ કાઢી અટકી ન જતા પ્રતિપોષણ પણ થવું જોઈએ. સાચા જવાબને બિરદાવવું જોઈએ. મતલબ કે વિદ્યાર્થીને આપણે મૂલ્યાંકન કરીને અટકી જવાનું નથી, તેને નથી આવડતું એનો પણ જવાબ આપવો જોઈએ અને આપણે એને શીખવાડવું જોઈએ. હવે સતત મૂલ્યાંકનનું મહત્વ. અધ્યતાના વિકાસમાં કેળવણીની પ્રક્રિયા અને મૂલ્યાંકન તાણાવાળાની જેમ જોડાયેલા હોય છે. શિક્ષણના હેતુ એટલે અંશે સિદ્ધ થાય છે કે તે ચકાસવા મૂલ્યાંકન જરૂરી છે. સતત મૂલ્યાંકનનું મહત્વ નીચે મુજબ છે એ આપણે જણાવી શકાય. હવે અધ્યતાનું સતત મૂલ્યાંકન થતું હોવાથી તે અભ્યાસક્રમમાં નિયમિત સજાગ રહે છે અને વર્ગ શિક્ષણ કાર્યમાં તેનું ધ્યાન વધે છે. મતલબ કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થતું હોય, આપણે દાખલા તરીકે ટેસ્ટ લેતા હોય તો વિદ્યાર્થીને રસ જાગે કે મારે કેટલા માર્ક્સ આવે, આ વખતે ઓછા આવ્યા તો બીજા ટેસ્ટમાં મારે વધારે લાવવા પડશે, એ રીતે વિદ્યાર્થીને ઉત્સુકતા રહે. હવે રોજે નિયમિત સ્કૂલમાં આવે બાળક. હવે અધ્યતાની કચાશ જાણતા દૂર કરવાની તક મળે છે. જેમ કે પ્રશ્નોત્તરી વખતે જો ખોટો જવાબ પડે તો તરત જ સુધારવામાં આવે છે, અર્થાત તરત જ પ્રતિપોષણ આપવું, એટલે કે તેનું તરત જ સુધારવામાં આવે છે, તેને પ્રતિપોષણ કહેવાય. હવે અધ્યતાને તરત જ પ્રતિપોષણ મળી રહેતું હોવાથી શંકા હોય તો સમાધાન થઈ શકે છે. સતત મૂલ્યાંકનના પરિણામના આધારે શિક્ષકની રજૂઆત, શૈલી, ઉદાહરણ, શૈક્ષણિક સાધનો અને અધ્યાપન પદ્ધતિમાં સુધારો વધારો કરવા તરત જ માર્ગદર્શન કે દિશા મળે છે. અધ્યતાની કચાશ દૂર થવાથી તેને અભ્યાસમાં રસ પડે છે. દાખલા તરીકે વિદ્યાર્થીને ભણાતા એને કોઈ પ્રશ્નનો ઉત્તર છે નથી આવડતો, આપણને પૂછે છે અને આપણે જવાબ નથી આપતા, તેની જે ભણવાની રસ છે ભાગી પડે છે. પરંતુ જો આપણે એને જવાબ આપી દઈએ તો તેને પણ આગળ જાણવાની જિજ્ઞાસા વધે છે અને ભણવાનું એને થાય છે. અધ્યતાઓમાં સામાજિક તેમજ વ્યક્તિગત ગુણોનો વિકાસ થાય છે. તેમજ શિક્ષણ કાર્ય સંગીન, રસમય અને પદ્ધતિસર બની સતત મૂલ્યાંકનથી, બરાબર. હવે વિકાસનું સતત મૂલ્યાંકન થવાને લીધે ઊંચી સિદ્ધિ બાબતે પ્રેરણા મળે છે. તાત્કાલિક પરિણામ મળે તેની વિશિષ્ટતા છે. તરત જ ઉપચારાત્મક કાર્ય માટે તરત તક, સમય અને મળતા શિક્ષણ અસરકારક બને છે. અધ્યતાને પોતાની શક્તિ અને આવડત મુજબ આગળ આવવાની તક મળે છે, બરોબર. અધ્યયન પ્રોફાઇલ અને અધ્યયન પોર્ટોફોલિયોની સંકલ્પના અને તેનું સ્વરૂપ. હવે મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન આપણું લક્ષ્ય અધ્યતાના સર્વાંગી વિકાસની ચકાસણીનું છે. અધ્યતા શાળામાં પ્રવેશે છે ત્યારથી જુદા જુદા શિક્ષકો થકી તેનું મૂલ્યાંકન થતું રહે છે. દરેક ધોરણમાં અધ્યતાની એટલી સિદ્ધિ હાંસલ કરી છે, કેટલી સિદ્ધિ હાંસલ કરી છે, અધ્યતાનું તેને સ્વાધ્યાયની સાપેક્ષામાં સ્થાન ક્યાં છે તે જાણી શકાય છે. તે માટે અધ્યતાની તમામ માહિતી એકત્ર થયેલી હોવી જોઈએ. તમામ માહિતી થકી વ્યક્તિગત વિગત પ્રગતિ જાણી શકાય તેવું ઉપકરણ એટલે અધ્યતામાં સંગ્રહિત પ્રગતિ પત્રક. આ તમામ માહિતી દર્શાવતું પત્રક શિક્ષક તેની પાસે રાખે છે, પ્રગતિ પત્રક, બરાબર. તેના દ્વારા વિદ્યાર્થીની માહિતી મળે છે કે એને કેટલો આવડે છે, કયા વિષયમાં કેટલો નબળો છે, એ બધું પ્રગતિ પત્ર પરથી આપણને જાણવા મળે છે. અધ્યતા જ્યારે ઉપલા ધોરણમાં જાય છે ત્યારે તે તેના વર્ગને શિક્ષકને સોંપવામાં આવે છે, બરાબર, કે પ્રગતિ પત્ર જે ઉપલા વર્ગના શિક્ષકને સોંપવામાં આવે છે અને તેમાં અધ્યતાની શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક બાબતોની વિગતવાર નોંધ થયેલી હોય છે, બરાબર. આ અંગે વિગતવાર પ્રકરણ જે 4માં પત્રક સ્વરૂપે વિગતવાર અભ્યાસ આપેલું છે, આપણે તે જોવાના છીએ, બરાબર ફ્રેન્ડ્સ. અને આ દર વર્ષે આ પ્રકારની માહિતીનો સંગ્રહ થતો રહે છે. અધ્યયન પ્રોફાઇલ રહે છે, પણ અધ્યયન પ્રોફાઇલમાં અધ્યતાને નીચે જણાવેલ બાબતોની વિગત નોંધ ત્યારે તે અધ્યયન પોર્ટફોલિયો બની છે, બરાબર. આ રીતે જે પ્રગતિ પત્ર આગલા ધોરણમાં આપવાનું છે, ઉપલા ધોરણમાં આપવાનું છે, જે વિદ્યાર્થીને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એની જાણકારી તેને મળતી રહે. અધ્યતાની વ્યક્તિગત માન્યતાઓ, અધ્યતાની પ્રગતિની યોજનાઓ અને સમજ, અધ્યતાના પોતાના ધ્યેયો પ્રાપ્ત કરવાના પ્રયાસો, અધ્યતાને સ્વયં અપગ્રેડ કરવાની વિગતો, અધ્યતાની વ્યક્તિગત સિદ્ધિઓ આ પ્રગતિ પત્રકમાં આપેલ હોય છે, તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. અધ્યતાનું વ્યક્તિગત પુસ્તકાલય અને તેણે કરેલા વિવિધ સંગ્રહ, જે તે અધ્યતા વિશે અને અન્ય વિષય વાલી વગેરેની પ્રતિભાવોની નોંધ, અધ્યતામાં રહેલા ઈશ્વરદત્ત શક્તિઓ જેવી કે ગાન, ચિત્રકલા વગેરે નોંધ, અધ્યતાના જીવનમાં પ્રસંગોપાત બનેલી ઘટનાઓ કે જેને તેની વર્તન પર થયેલી હોય છે. ઉપર જણાવેલા તમામ બાબતો શિક્ષક નોંધી રાખે છે. તેને આપણે દસ્તાવેજ સાચવે છે, તેમ વિશે
માહિતી સતત અપગ્રેડ કરે છે અને માહિતી જરૂર જણાય તો દૂર કરે છે. આ પ્રકારની વિગત માહિતીનું સંકલન એટલે અધ્યયન પોર્ટફોલિયો. બરાબર. આ પ્રગતિ પત્રક એટલે કે આપણે પોર્ટફોલિયો કહીએ છીએ. આ બધું વિદ્યાર્થીને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, એની માહિતી તેની જોડે રાખે છે. જરૂર જણાય તો તે માહિતીને અપગ્રેડ પણ કરી શકે છે. ટૂંકમાં અદ્યતા સંગ્રહિત પત્રક એટલે અદ્યતા સંબંધિત નિર્દેશિત માહિતીનો કોઈ એક સમયનો સંગ્રહ. જ્યારે અધ્યયન પ્રોફાઇલ એટલે અદ્યતા સંબંધિત તબક્કાવાર નિર્દિષ્ટ માહિતીનો સંગ્રહ કે જે વિષય માહિતીમાં સતત અને સમયાંતરે ઉમેરતા રહે છે અને માહિતી સાથે જ્યારે અદ્યતન જરૂરી જણાય છે. મતલબ કે જે આ બધું માહિતી છે શિક્ષક પાસે હોય છે. હવે દોસ્તો સ્પીડમાં એટલા માટે લીધું છે કે તમે ફટાફટ વિડીયો જોઈ લો અને આખો વિડીયો તમે જુઓ એટલે તમને ખબર પડી જાય. જો તમે આપણે ધીમે ધીમે રહેશો તમને કંટાળો આવશે ને વિડીયો તમે સ્કીપ કરશો. બરાબર. એટલા માટે આપણે સ્પીડમાં લઈએ છીએ. ભૂલ અને પરીક્ષણ. ભૂલ પરીક્ષણ એટલે કે નિદાન ઉપચાર. નિદાન ભૂલ થઈ તો નિદાન કરવું અને ઉપચાર કરવું. હવે કે અધ્યાપન શાસ્ત્રની જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગ થકી શિક્ષક વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરે છે. કેટલીક પદ્ધતિ ઘણી જ અસરકારક રસપ્રદ હોવા છતાં કેટલાક અધ્યતાઓને માફક આવતી નથી. અર્થાત તેમના પક્ષે તેમને નથી રસ પડતો કે નથી કશું અધ્યયન પણ થતું. અધ્યાપન મતલબ કે અમુક પદ્ધતિ વિદ્યાર્થીઓને સમજણ જ નથી પડતી. એટલે આપણે ભૂલ દ્વારા એને બીજી પદ્ધતિ આપીને પણ તેને શીખવાડવાનું હોય છે. અધ્યાપન ત્યારે જ સફળ થાય છે જ્યારે અધ્યયનનું વિષય વસ્તુ અને તે જ રજૂ કરવાની શૈલી બંને અધ્યતાની ગ્રહણ કક્ષા અને પૂર્વાનુભવોને અનુલક્ષીને હોય. વળી અભ્યાસક્રમમાં જે તે મુદ્દાની પૂર્વ સમજ કે જ્ઞાન અધ્યતાને હોય તો જ તે તેના પછીનું થોડું વધુ જ્ઞાન ઉચ્ચ જ્ઞાન મેળવી શકે છે. પૂર્વ જ્ઞાન હોય વિદ્યાર્થીને આગળના વિષયનું, મતલબ કે જે વિષય ભણાવતા એનું આગળનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ તે આગળ પાઠમાં માહિતી મેળવી શકે છે. દાખલા ગણિતમાં ગુણાકાર શીખવતા પૂર્વ અધ્યતાને સરવાળા ઘડિયા આવડવા જોઈએ. અંગ્રેજીમાં સંયુક્ત મિશ્રણ વાક્ય શીખવતા વખતે સાદું વાક્ય આવડવું જોઈએ. આમ પૂર્વ જ્ઞાન તપાસી જોવા માટે અધ્યતાઓને કસોટી પત્રો અને તેની ચકાસણી થવી ઘટે છે. આવી કસોટીઓમાં અધ્યતાને શું કેટલું નથી આવડતું તેનું માપન થાય છે નહીં કે તેનું શું આવડે છે. દાખલા તરીકે ગુજરાતી વ્યાકરણ વિશેષણ તેના પ્રકાર શીખવતા પૂર્વ નિદાન કસોટી આપવામાં આવે છે અને ભાષા શું નથી આવડતું તેની પણ નોંધ શોધી કાઢવાની હોય છે. આ રીતે તમે જોશો કે નિદાન કસોટી દ્વારા જે અધ્યતાની ભૂલો શોધી કાઢે છે. અધ્યતાની ભૂલ શોધવા માટે કઈ કસોટી લેવામાં આવે છે કે નિદાન કસોટી. તેને શીખવવાનો નવો વિષય મુદ્દો કાં તો સુધારીને હળવો બનાવવો કાં તો પૂર્વે બીજું જે તેને નથી આવડતું એ શીખવવું પડે છે. અને આ બાબતને નિદાનાત્મક અથવા ઉપચારાત્મક કહેવાય છે. અહીં નિદાનને આધારે સ્પષ્ટ થયેલી ખામીઓ ભૂલો દૂર કરવા માટે ઉપચાર હાથ ધરવામાં આવે છે. નિદાન કસોટીના પરિણામોનો ઉપયોગ વિષય શિક્ષણ સુધારવામાં આવે છે. સમગ્ર શૈક્ષણિક જે પ્રક્રિયામાં એવા કયા પરિબળો ભાગ ભજવે છે કે જેથી અધ્યતા તેના અધ્યયનમાં ભૂલો કરે છે, નબળો પડે છે તે શોધવાનું કામ નિદાનાત્મક કહેવાય છે. આ કસોટી જે અધ્યતામાં ભૂલો કરે કચાશોનું નિદાન કરે છે, ઉપચાર કરે છે તે રીતે ભૂલ પરીક્ષણના સંદર્ભમાં આ મૂલવી જોઈએ. મતલબ કહેવાનો મતલબ છે કે ઉપચાર નિદાન બરાબર કે વિદ્યાર્થીને કયા વિષયમાં કેટલું આવડે છે કેટલું નથી આવડતું અને નથી આવડતું એનો ઉપચાર કરીને એટલે કે આપણે સમસ્યાનો ઉકેલ કરીને તેને શીખવાડવાનું હોય છે. મૂલ્યાંકનની નીતિનો વિકાસ અને ઉપયોગ. શાળાની વિવિધ શૈક્ષણિક સિદ્ધિનું પ્રમાણપત્ર કે શૈક્ષણિક મૂલ્યાંકન માંથી મળવું જોઈએ. તે જ પ્રમાણે અમુક અધ્યતાઓના વિષય કે અમુક અભ્યાસ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ સાધી છે તેનું પ્રમાણપત્ર પણ શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી નીકળવું જોઈએ. મૂલ્યાંકન દ્વારા અધ્યતામાં ઇચ્છનીય ફેરફારો કરવા પોતાનું પાયાનું કાર્ય શિક્ષક સારી રીતે સમજી શકે. વર્ગ શિક્ષણ જે તે હશે તે હેતુલક્ષી અધ્યતા કેન્દ્રિત બનશે અને અભ્યાસક્રમ જુદા જુદા હોઈ શકે છે. આ રીતે જુદા વિષયોમાં અધ્યતાની જે માનસિક શક્તિઓ કુશળતાઓ વલણો વિકસાવવાની જે તે શક્યતાઓ રહેલી છે શિક્ષક અને શાળા ઉપયોગી કરી શકશે. ડોક્ટર રવિન્દ્ર દવેના શબ્દોમાં સમજીએ તો જ્ઞાન યુગના આ નવા શિક્ષણ તેમજ મૂલ્યાંકનના હેતુઓ અંગે પ્રાથમિક શાળા કક્ષાના બધા જ અધ્યતાઓની સજાગ કરી તે માટે તેઓ આવશ્યક હેતુઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કરે તે પ્રગતિશીલ કેળવણીની યોજના છે એ ઘડવી જોઈએ. નવા યુગની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને રોજબરોજની શિક્ષણ પ્રશિક્ષણની પ્રવૃત્તિઓમાં કેટલાક પાયાના ફેરફારો કરવા. એક્ટિવ એન્ડ ડાયનેમિક પ્રવિધિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા અધ્યતાઓને જ્ઞાનાત્મક, સર્જનાત્મક, ભાવાત્મક, મૂલ્યાત્મક તેમજ કૌશલ્યાત્મક વિકાસનું રચનાત્મક મૂલ્યાંકન પણ સમયે કરતા રહેવું પડશે. હવે શૈક્ષણિક મૂલ્યાંકનની યોગ્ય નીતિના વિકાસથી તેમાં ખાસ કરીને રચનાત્મક સતત મૂલ્યાંકનના માધ્યમથી પરીક્ષાનું અકુદરતી વર્ચસ્વ તેમજ અધ્યતાના માનસિક અભ્યાસ પાઠ્યક્રમ આધારે આ બધી માહિતી આપણે જે છે એ વગેરે જકડી લીધેલી છે દૂર થશે. બરાબર. વિષય શિક્ષણની પદ્ધતિઓ પર જળ આંતરિક હારવાટ પદ્ધતિના માળખામાંથી છૂટશે. આ રીતે તેને શૈક્ષણિક અનુભવોનું સ્વરૂપ પામી શકાશે. બરાબર દોસ્તો. પાઠ્યક્રમ શિક્ષણ પદ્ધતિઓ અભ્યાસની ટેવોમાં રહેલી ક્ષતિઓનું નિદાન સ્વાભાવિક રીતે થતું રહે છે. પરિણામે પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણ પદ્ધતિ વગેરેને સુધારવાની ચોક્કસ દિશા સાંપડશે. શિક્ષક શૈક્ષણિક નિદર્શન અને સલાહનું કાર્ય કરવાની ચોક્કસ ભૂમિકા પ્રાપ્ત કરશે. અધ્યતાનું સર્વાંગીણ પ્રગતિપત્ર વિગતો ભરવા માટે ચોક્કસ સામગ્રી ડેટા શિક્ષકને પ્રાપ્ત થશે અને આવી અનેક શૈક્ષણિક નીતિઓ શક્યતાઓ મૂલ્યાંકનના વિચારમાં પડશે.
વિચારમાં રહેલી છે. બરાબર, વિદ્યાર્થીઓને કેટલું નથી આવડતું, કયા વિષયમાં નથી આવડતું, એ બધી આપણે ચકાસણી કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને નિદાનાત્મક કરવું જોઈએ. સારાંશ જોઈએ આપણે કે રચનાત્મક મૂલ્યાંકનની પ્રવૃત્તિઓમાં નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ, યાદી બનાવી, ફકરો લખવો, વર્ગ કાર્ય, અધ્યયન, પ્રાયોગિક કાર્ય સોંપણી, આ બધું આપણે જોયું. બરાબર ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણે સારાંશ છે આપેલો છે અને સ્વાધ્યાય પણ આપેલો છે કે રૂપક, નાટક અને એકપાત્રીય અભિનય દ્વારા મૂલ્યાંકન, વિવિધ ક્લબો, વિષયો, વર્તુળની કામગીરી દ્વારા મૂલ્યાંકન, ક્વિઝ દ્વારા મૂલ્યાંકન, ભૂલ પરીક્ષણ દ્વારા મૂલ્યાંકન, નીતિનો વિકાસ અને ઉપયોગ, ટૂંકનોટ લખવાની હોય છે, વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. હવે જો સંદર્ભ ગ્રંથ અહીં આપેલા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જુઓ કે જે આ સારાંશ આપણે જોઈ લીધું, પ્રોજેક્ટ દ્વારા, વિવિધ ક્લબો, વિષય વર્તુળ, કામગીરી દ્વારા, મૌખિક કસોટી દ્વારા, ક્વિઝ દ્વારા, વિવિધ સ્પર્ધાઓ યોજી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સતત મૂલ્યાંકનમાં ઔપચારિક મૂલ્યાંકન, અનૌપચારિક મૂલ્યાંકન સમાવેશ થાય છે. સતત સહગૃહ મૂલ્યાંકનમાં બરાબર ઔપચારિક અને અનૌપચારિક આ બધી આપણે માહિતી મેળવી છે. અધ્યતા જે સંગૃહિત પત્રક એટલે કે અધ્યતાને સંબંધિત નિર્દેશિત માહિતીનો કોઈ એક સમયનો સંગ્રહ. જ્યારે અધ્યયન પ્રોફાઇલ એટલે કે અધ્યતા સંબંધિત તબક્કાવાર નિર્દેશિત માહિતીનો સંગ્રહ કે જે વિષયક માહિતીમાં સતત સમયાંતરે ઉમેરતો રહે છે. આ માહિતી સાથે જ્યારે અધ્યતા અને અન્ય માહિતી સિદ્ધ વલણો પ્રસંગો સતત નોંધવામાં આવે કે ઉમેરવામાં આવે અને તાજેતરની માહિતી તેમાંથી પ્રાપ્ત થાય. મતલબ કહેવાનો મતલબ પોર્ટફોલિયો એટલે કે વિદ્યાર્થીને કયા વિષયમાં કેટલું આવડે છે, ચિત્રકલામાં આટલું આવડે છે, દોરતા આવડે છે, આ બધી માહિતી સંગ્રહિત કરવામાં આવે છે અને જરૂર જણાય તો જે છે એ શિક્ષક છે એને અપડેટ કરી શકે છે. ભૂલ પરીક્ષણ અંતર્ગત શિક્ષણ પ્રક્રિયામાં જે તે હેતુના સંદર્ભમાં અધ્યતાની કચાશ જાણી અર્થાત તેનું નિદાન કરી ઉપચારાત્મક અને સમુદ્રીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે કે વિદ્યાર્થીને કેટલું નથી આવડતું એનો જે વિદ્યાર્થીને શીખવાડે છે અને તેનો ઉપચાર કરે છે. શાળાની વિવિધ શૈક્ષણિક સિદ્ધિનું પ્રમાણ શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી મળવું જોઈએ. તે જ પ્રમાણે અમુક અધ્યતા વિષય કે અમુક અભ્યાસ ક્ષેત્રમાં કેટલીક પ્રગતિ સાધી છે તેનું પ્રમાણપત્ર પણ શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી નીકળવું જોઈએ. શૈક્ષણિક મૂલ્યાંકનની નીતિ અંતર્ગત અધ્યતાનું જ્ઞાનાત્મક, ભાવાત્મક મૂલ્યાંકન તેમજ કૌશલ્યાત્મક વિકાસનું રચનાત્મક મૂલ્યાંકન સમયાંતરે કરતું રહેવું જોઈએ. વિદ્યાર્થીને એકમ પૂરો થાય અથવા વાર્ષિક કસોટી, એકમ કસોટી, આ રીતે કસોટીઓ લેતા રહેવી જોઈએ, ટેસ્ટ રહેતા હોવા જોઈએ, જેથી વિદ્યાર્થીને કેટલું આવડશે કેટલું નથી આવડતું આપણને ખબર પડે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ફોરપે એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 3 લઈને આવીશું.